હાલ રંભા તું શાક ને એવું બધું સુધારી રાખજો, હું જાઉં છું બાજુમાં બેહવા. તમારે જ્યાં જાવ અહીંયા જાવ, શાકભાજી બધું સુધારી નાખી. બહુ એટલે બહુ આસુરીની છે મારી સાસુમાં, કાઈ કામ કરે જ નહીં. મને તો લાગે છે કે આ ઓલા જન્મમાં કુંભકર્ણની માં આવી છે, કારણ કે ખાય એટલું ને ફૂવે એટલું. માં જો શાક બનવું હોય તો બને, હું તો જાઉં બાયુ પાસે બેહવા. હે તને મંગુમાની વાતની કઈ ખબર છે કે નહીં? મંગુમાની વાતની તો મને કઈ ખબર નથી. એ મંગુમા કાલ કપડા ધોતા હતા ને, તો કપડા તો ધોવાઈ ગયા, પછી હુકાવા મેરી ઉપર સડ્યા ને, તો એનો ઘાઘરો એના ને એના પગમાં આવ્યો ને મંગુમા સીડી ઉપરથી હેઠા પડ્યા. ઓહો, તો મંગુમાનું તો ઢીંડું ભાંગી ગયું હોય છે. કેવું બહુ લાગ્યું નથી ને? હું લાગ્યું નથી, બિચારાને સંડા જવામાં તકલીફ થાય. બે આવી ગઈ હું. હે રંભા તને મંગુમાની વાતની કઈ ખબર છે કે નહીં? હા, મંગુમાની વાતની ખબર છે. બિચારા કેવા પડ્યા, કાઈ થાય છે ખબર કાઢવા આવું છે. તમારે આવું છે? આ તો રંભા તું તારી ઘરેથી નીકળીને તો મને છે ને તું ફોન કરજે એટલે હું આવી. હે બાયું, તમને એમ નથી થતું કે ગેદુનો આપણે પ્રોગ્રામ નથી કર્યો? હાલો ને એકાદો પ્રોગ્રામ કરી નાખી. એ બાયું, આની વાત સાચી છે. હાલો એકાદો પ્રોગ્રામ વીકી નાખી આય. હા પણ પ્રોગ્રામ તો કરી, પણ કેનો પ્રોગ્રામ કરો ઈ તો કે? મારું માનો ને તો દાળ પકવાનનો પ્રોગ્રામ કરી નાખી. ઈ નો હાલો, દાળ પકવાન મને નો ભાવે. બીજો પ્રોગ્રામ કયો? તો આપણે કામ કરી, હાલો ને આપણે કઢી બનાવી નાખી. એ તું કઢી છે તો ઘરે જ ખાઈ જે હો. રંભા ન કરે કામ કરે, આપણે છે ને ભજીયાનો પ્રોગ્રામ કરી નાખી. હવે વાત આવી ને મુદ્દા ઉપર, ભજીયાનો પ્રોગ્રામ કરવામાં આવશે. તો રંભા કામ કરી, હાલો મારી ઘરે બેઠા ને ત્યાં આપણે વાતો કરી કોને કયું વસ્તુ લેવાનું ને. એકદમ સાચી વાત છે. હાલો ચંપાની ઘરે બેઠા અને વાતો કરી કોને કયું વસ્તુ લેવાનું નહીં. હાલો બાઈ, હું લેશો, ચા કે કોફી? એ કાઈ નથી પીવું તો અત્યારે સાનુ મની બેયને પ્રોગ્રામની વાતો ચાલુ કરો. હાલો રંભા, ભજીયામાં જેટલો લોટ જોહે ને સૈણાનો એ બધો લોટ મારો. હાલ હાલો, આ બાઈનો સૈણાનો લોટ. હાલો બીજું કોઈ? પણ રંભા ને પૂછતો ખરા, સૈણાનો લોટ ઘરેથી લેતા આવી કે દુકાનેથી? હે, સૈણાનો લોટ ઘરેથી દળીને આવી કે દુકાનેથી ઓલો ત્યાર લઈ લે? એ દુકાનેથી ત્યાર લઈ લે, કારણ કે ઘરે સૈણાનો લોટ મારે દળતા ભૂલાઈ ગયું. હાલો આનો સૈણાનો લોટ આવી ગયા. તમારું શું છે? હાલો કયો? હાલો ભજીયામાં જેટલું પણ તેલ વપરાય ને બધું તેલ આપણું. હાલો ચંપા બેન નું તેલ. હાલે કાશ્મીરી, તારે શું દેવાનું છે? એ રંભા, તેલ તો મારું હતું, આને કા લઈ લીધું? ઈ હવે નો હાલે, તો પેલા બોલવું જોઈ ને. હાથી કાઈ વાંધો નહીં, શાકભાજી જેટલું જેમ કે મરચા જોહે, આદુ જોહે, લીંબુ જોહે, કોથમી જોહે, મેથી જોહે, બધું આપણું. હાલો કાશ્મીરી બેન નું બધું બકાલું એમ ને? રંભા, અમારી પાસે તો તે પ્રોગ્રામ નું બધી વસ્તુ લઈ લીધું, પણ તું શું દેવાની છો? હું આ ભજીયાના પ્રોગ્રામમાં તવીથો, પછી કે બકેડિયું ને એવા બધા છે ને વાસણ છે ને એ બધું લઈને આવી. રંભા, તારી જેવી પાકી મીકી જોઈ નથી, કારણ કે તેલમાં ખર્ચો થાય, શાકભાજી લેવામાં ખર્ચો થાય, તારે શું હતું સૈણાનો લોટ એમાં ખર્ચો થાય, તો તારે તો ખર્ચો જ ન થયો. લે આ ખર્ચો શું થાય? વાસણ કાળા નો થઈ જાય, ધોવા પડે હરખી ને નકર બગડી જાય, એટલે કઈ ખર્ચા જેવું જ કહેવાય. એમાં કા હોય ને હું કંદોય છું. તમને એકને ભજીયા બનાવતા આવડે છે? હે ચંપા, વોશરૂમ ક્યાં છે? મને વોશરૂમ લાગી છે. આય તો બતાય તો મને. એ સીધી આયલી જાય ને જમણી બાજુ વળી જાય એટલે તને વોશરૂમ દેખાય. હે ભાઈઓ, હવે રંભાનું શું કરવું? હું તો એમ કહું કે રંભાનું કઈ કરાય નહીં, કારણ કે ઈ એક જ કંદોય છે. તને ભજીયા બનાવતા હરખા આવડે? ઓલા ટીંગોડિયા જેવા ભજીયા કહીશ એટલે રંભાને મસ્ત ભજીયા બનાવતા આવડે છે, એટલે છે ને રંભાને કહેવાય નહીં એટલી મને ખબર પડે. એકદમ સાચી વાત છે આની. રંભાને અત્યારે કઈ કહેવાનું થતું નથી, નકર આપડે કંદોય ગોતો. કંદો એક જ છે રંભા, તો રંભા ભલે ને વાસણ લઈને આવે. તો બાયું તમે નક્કી કર્યું કે પ્રોગ્રામ કઈ કરવો? લે એમાં નક્કી શું કરવાનું? કઈ કરવાનું એટલે આજ જ કરવાનો છે. 12 વાગે બધી ભેગી થઈ જાય. જો આપણે મારું ગાર્ડન નથી ત્યાં પ્રોગ્રામ કરી નાખશું. એ માછી આને કહી દે આજ નો મેરા, મારે જે કુંભકર્ણ ને મનાવી પડે. ઈ કોણ કુંભકર્ણ? એ મારી સાસુ માં. ઈ તું ગમી કે આજ જ પ્રોગ્રામ કરવાનો થાય છે 12 વાગે. મને તો લાગે છે કે રંભા એની સાસુ માંથી બીવે છે હો. જાવા દે હું તો કાઈ નથી બીતી. હા તો આ સાબિત કરીને બતાય. આજ છે ને તું 12 વાગે અમને હાજર હોઈ જાય તો અમે માની કે તું છે ને બીતી નથી. હું મારી હમુ જોઉં તો કોઈ દી જોઈ નથી મને. લે આલે બાયું ને તો આવું જ હોય. પેલા એમ કેતી કે હમુ ન જોતા, હમુ જોઈ છે તો વાંધો છે. આ બાયું ને તો ક્યાંય પુગાય જ નહીં. એ જોવાનીમાં જોવાનો સમય હોય ને તે જોઈ લેવા, ગટપણમાં નો જોયું રખાય. એ સાસુમાં તમે ગાડી લઈ જાઓ, આજ મારે જવાનું છે પ્રોગ્રામમાં. તો તારે પેલા નો કહેવાય કે હું પ્રોગ્રામમાં જવાની છું, તો હું શાકભાજી સુધારી નો રાખત? પેલા નો કહેવાય તો હજી ને ક્યાં બહુ વાગી ગયા છે, હજી 11 વાગ્યા છે, આરામથી શાક થઈ જાય. જાઓ તમ તારે. ઓ બટા, હું તમને રજા આપું છું.
તમને રજા આપવાનું કેને કીધું તો હે તમને કઈ ખબર નથી પડતી એ હોવના મોઢે હું છે ને બતાતો તો કે હજી ઘરમાં મારું જ હાલે છે એમ હાલો હોવ બતાતો છે નહીં તાર પોતાને હંજવારી તમારે કાઢવાની આ તમારી ભૂલની સજા મિત્રો પોતા હંજવારી તો મારે કાઢવાની છે તો તમે શું ઉભા છો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખો મારી તો દેવાઈ ગઈ લે આલે રંભા તું આવી અમને લાગ્યું કે તું નહીં આવ્યું આવું જ ને ક્યાં માઈ જાવ અને તમે બધી બાજુ બેહી કાઈ ગયો હાલો એકાદો સુલો જગો ને એકાદું બકાલું સુધારો હાલો એમ નહીં રંભા ઓલી ચૂલો જગવે ને અમે બે બકાલું સુધારી તો તું શું કરી બધા ઝારો એઠે બેહી નિરાઈતે હાલે રંભા ચૂલો જગવાઈ ગયો છે હાલ ચટણી તો બનાવી નાખી એ બાપા ચટણી નાખી તો ચટણી તો હરગી ગઈ ને સુલો હલવાઈ ગયો અરે રે તે તો ચટણી વગરના કર્યા રંભા તારે તો હાવ આવું જ હોય હાલે રંભા ચૂલો જગાય હાલ બાયું તમાર શાકભાજી સુધારાઈ ગઈ હોય તો લાવો હું છે ને લોટ બાંધી નાખું અને ઘાય ઘા ભજીયા બને એક તો ભૂખ લાગી છે જો તારી વાહે સૈયાનો લોટ પડ્યો લાય સૈયાનો લોટ લાય કેમ બાકી બાયું ભજીયા એટલે ભજીયા બન્યા ને આવો રંભા ભજીયામાં તને 100 માંથી 100 દેવા પડે એક નંબર ભજીયા બન્યા મિત્ર આ કોઈ તો ન કે હું કહું છું હાલો ભજીયા ખાવા એ તું મિત્રોને ક્યાં કહેશો ભજીયા ખાવાનું ભજીયા ખાઈને ઘરે કરશે કજિયા